રસિકજનો, જય શ્રી કૃષ્ણ. પુષ્ટિમાર્ગીય હોળી લીલા એ માત્ર રંગનો તહેવાર નથી, પણ તે શ્રી ઠાકોરજી અને ભક્તો વચ્ચેના અતૂટ પ્રેમ અને રહસ્યમય કલાઓનું પ્રગટીકરણ છે. શું તમે જાણો છો કે શ્રીનાથજીનું એક અત્યંત ગુપ્ત નામ કલાનાથ છે? શા માટે ઠાકોરજીને રસિયા કહેવાય છે? અને આ હોળી ખેલમાં શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી ચંદ્રાવલીજીનું શું રહસ્ય જોડાયેલું છે? તેમજ મનોરંજન એ ગુપ્ત નામ કોનું છે? આજના આ વિશેષ સત્સંગમાં આપણે આ ગુપ્ત વાતોની સાથે સાથે ઠાકોરજીએ લીધેલા વિપ્ર સ્વરૂપ, દાણ લીલા અને પનઘટ લીલાના ભાવ વિશે સત્સંગ કરીશું. આજના સત્સંગમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે આપણે હોળી લીલાના એવા પાસાઓ સમજીશું કે જે કદાચ પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય. તો ચાલો આ હોળી લીલાનો આનંદ માણીએ. શ્રી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આ હોળી ખેલમાં ના રંગે અમે પણ રંગાઈ જઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, ભગવાને 64 કલાઓ દ્વારા આખી સૃષ્ટિનું દર્શન કરાવ્યું છે. જ્યારે ભગવાને આ કલાઓનો સ્વીકાર કર્યો ત્યારે તેઓ કલાનાથ કહેવાયા. પરંતુ આ કલા એમને કોને પાસેથી મળી એ ખ્યાલ છે આપને? 4 યુથેશ્વરી પાસેથી 16 કલાઓ વ્રજ સ્વરૂપમાંથી શ્રી ઠાકોરજીને મળે છે. એટલે 4 યુથેશ્વરી એટલે એમના 4 સ્વામિનીજી. આ 4 યુથેશ્વરી એ કલા પ્રવીણ છે અને એમની 64 કલાઓ હોળી ખેલમાં શ્રી ઠાકોરજીને રસ સહિત સમર્પિત કરી છે, જેથી આપ કલા રસિક થયા છે. ધ્યાન આપજો, જેથી આપ કલા રસિક થયા છે. શ્રી ઠાકોરજી પાસે આ કલા આવી અને ઠાકોરજીએ તેનો અંગીકાર કર્યો છે, માટે તેનું નામ કલા છે. એટલે કે ઠાકોરજી પાસે આવી માટે એ કલારૂપ બની ગઈ અને તેનો અંગીકાર ઠાકોરજીએ કર્યો એટલે એ કલા છે. ઠાકોરજીએ એ કલા દ્વારા સૃષ્ટિનું દર્શન કરાવ્યું છે અને 64 કલાઓમાં સમસ્ત વિશ્વ સમાયેલું છે. બધો જ વ્યવહાર જોડાયેલો છે, બંધાયેલો છે. એટલે શ્રીનાથજીનું એક ગુપ્ત નામ કલાનાથ છે. કલાનાથ શ્રીનાથજી કલા રસિક છે અને હોળી ખેલમાં આ 64 કલાઓ સમર્પિત થતા આપ રસિયાજી થયા. હોળી ખેલમાં આપશ્રીએ મન મૂકીને બધા જ યુથો સાથે મર્યાદા છોડીને સખ્ય ભાવે રસિક બન્યા, એટલે કે કલા રસિક બન્યા અને રસિયા કહેવાયા. આપણે કહીએ છીએ ને, હોરી કે રસિયા કી જય. અને મનોરંજન એટલે કે કલાત્મક સેવા. મનોરંજન એ શ્રી વિઠ્ઠલનાથજીનું ગુપ્ત નામ છે, એટલે કે શ્રી ગુસાઈજીનું ગુપ્ત નામ છે. હોળી ખેલના મુખિયા શ્રી ચંદ્રાવલીજી છે. પુષ્ટિ સંપ્રદાયમાં કલાત્મક સેવા પ્રકાર આપ શ્રી વિઠ્ઠલનાથજીએ પ્રયોજ્યો છે અને આપશ્રીએ શ્રી ઠાકોરજીનું મનોરંજન કરવા માટે હોળી ખેલમાં આ રસમય ગૂઢ રસથી ભરપૂર, હાવભાવ ભૃભંગથી પ્રચુર, સર્વાંગ ભાવનાઓથી તરબોળ કલારસનું આયોજન કર્યું છે. કલારસનું પાન કરવા માટે શ્રી ઠાકોરજીનું અવલંબન અને ઉદ્દીપન ભાવનું પ્રગટ કરવું એ રસિયા એટલે કે સેવા રસને ઓળખાવવા વાળો રસિયા કહેવાય છે. બોલો હોરી કે રસિયા કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રીનાથજી જ્યારે રસિયા બનીને વ્રજ ભક્તો પર કૃપા કરે છે ત્યારે તેઓ માત્ર એક સ્વરૂપે નહીં પણ અનેક ભાવ ધારણ કરીને લીલા કરે છે. ચાલો હવે આપણે
આ રસમય લીલાઓના ગૂઢ રહસ્યોમાં પ્રવેશ કરીએ. વિપ્ર લીલા એટલે કે બ્રાહ્મણ વેશ. સાવ ટૂંકમાં પહેલા સમજીએ તો સૌપ્રથમ વાત કરીએ વિપ્ર લીલાની. ઠાકોરજી ક્યારેક પંડિત કે જ્યોતિષનો વેશ ધારણ કરે છે. તેની લીલા પાછળનો હેતુ એ છે કે શ્રી સ્વામિનીજી અને ગોપીઓ પોતાના હૃદયના ગુપ્ત ભાવો વિપ્ર સમજીને તેમની સામે પ્રકટ કરે. ભગવાન પોતે પરમાત્મા હોવા છતાં ભક્તના મુખે પોતાનો પ્રેમ સાંભળવા માટે આ વેશને ધારણ કરે છે. બીજું છે દાન લીલા. એટલે દાન લીલા એ હોળીના દિવસોમાં જ્યારે ગોપીઓ માર્ગમાંથી પસાર થાય છે ત્યારે શ્રી કૃષ્ણ તેમનો રસ્તો રોકીને દાન માંગે છે. પણ યાદ રાખજો, આ દાન દૂધ કે દહીંનું નથી, આ તો ગોપીઓના અહંકારનું દાન છે, જેથી તેમના હૃદયમાં માત્ર ને માત્ર પ્રભુનો જ વાસ રહે. પનઘટ લીલાની વાત કરીએ તો પનઘટ એટલે શ્રી યમુનાજીનો કિનારો, જ્યાં જળ ભરવાના બહાને ગોપીઓ શ્રી ઠાકોરજીના મિલનની પ્રતીક્ષા કરતી હોય છે. હોળીના દિવસોમાં આ પનઘટ પર શ્રી ઠાકોરજી ગોપીઓને ભીંજવે છે, જેનો અર્થ એ છે કે તેઓ ભક્તને પોતાના આનંદના રંગમાં તરબોળ કરી દે છે. ગુપ્ત લીલા એ સૌથી ખાસ છે. આ હોળીની ગુપ્ત લીલાઓ જેમાં શ્રી ઠાકોરજી અને વ્રજભક્તો વચ્ચે એવી વાતો અને એવા ખેલ ખેલાય છે જે જગતની નજરથી છુપાયેલા છે. આ લીલાઓમાં જ કલાનાથ પોતાની 64 કલાઓ પ્રગટ કરે છે અને ભક્તોને પરમાનંદનો અનુભવ કરાવે છે. તો ચાલો બની આયો રે છેલા હોરી કો એ દ્વારા આ બધી લીલાઓને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. નિષ્કામ ભાવે આ લીલામાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બની આયો રે છેલા હોરી કો. પનઘટ લીલા. ક્યારેક જમના જલની પનઘટ પર તો ક્યારેક કૂવાના પનઘટની ઉપર જઈને કોઈની ઈંઢોણી ચોરી લે છે, તો કોઈની ગાગર કાંકરી માળીને ફોડી દે છે, કોઈની ગાગર ભરીને માથે ચડાવી આપે છે અને કાનમાં મધુર વચન કહે છે. જ્યારે પનિહારી આવે છે ત્યારે વ્રજભક્તને માટે શ્રી યમુનાજીમાં ડૂબકી મારીને માથું બહાર કાઢી બોલે છે, ઓરી ભટશીત બહોત હૈ, તું જલ કો પરસ મતી કરી, મોકો ગાગરી દે મેં ભરી દેઉંગો. એટલે કે જલ ખૂબ ઠંડુ છે, તું ના ભરતી, હું તને ભરી દઉં છું એમ. આ પ્રકારે ગાગર ભરી અંગનો સ્પર્શ કરે છે અને કોઈ વ્રજભક્તોની આગળ કાંકરી ચાળો કરે છે. તીરછી નજરે જોઈને મન હરી લે છે. કોઈની બલાઈ લઈને આંચળ વારે છે, કોઈની બલાઈ લઈને વાતોમાં લગાવીને ચુંબન કરે છે. ત્યાં કોઈ ભક્તોમાં છે તે તો પ્રસન્ન થાય છે. શ્રી ઠાકોરજીને પકડીને સારી રીતે જકડીને આલિંગન કરી સર્વાંગનો સ્પર્શ કરે છે, તનના તાપને દૂર કરે છે. અને કોઈ વ્રજભક્ત લજ્જિત થઈને વડીલોના ડરથી ઘણા જ ગભરાય છે, બોલતા નથી. એટલે અહીં આત્મા સાથે પરમાત્માનું મિલન છે. જ્યારે ઠાકોરજી અત્યંત હાસ્ય કરે છે, ભરેલી ગાગર ઢોરી નાખે છે, પાછળથી ચોળીના બંધ છોડી નાખે છે, કંઈક કાનમાં વચન કહે છે, ત્યારે મનમાં તો ઘણી ખુશી થાય છે, પણ મોઢાની ઉપર રીસ ચઢાવીને વાંકા બોલ કહે છે, જો હમ શ્રી નંદરાયજી સો શ્રી યશોદાજીને દાઉજીને અમે કહી દઈશું, અમારી સાથે હાંસી મશ્કરી કરશો નહીં. આ પ્રકારે ઘણી વાકી વાણી વચન ભક્તોના સાંભળે છે. તે કહે છે, તીન ભક્તન કે પીછી શ્રી ઠાકોરજી બહોત ફિરી કે અનેક બાંકે વચન સુની કે મન મેં પ્રસન્ન હોત હૈ. એટલે આ રીતે ગુસ્સામાં કહે તો ઠાકોરજીને આનંદ આવે છે, પ્રસન્ન થાય છે. ક્યારેક શ્રી સ્વામિનીજીને કહે છે, જો તુમકો વેગી મૈયા ને બુલાઈ હૈ, સુંદર આભૂષણ વસ્ત્ર દેંગી.
આ પ્રકારે બધું ભૂલી જઈ લલિતાજી સહિત બધી સખીઓ શ્રી યશોદાજીના ઘરે પધારે છે. ત્યાં બાગમાં અનેક પ્રકારનો હાસ્ય વિનોદ કરતા રહે છે. કારણ કે આ હોળીના દિવસો છે, તેથી કંઈક નિર્લજ્જતાઈ છે. ક્યાંક કુંજમાં બેસીને નાના પ્રકારની વિહાર લીલા પણ કરે છે. બધાના મનને હરી લે છે. આ પ્રકારે બધા વ્રજ ભક્તોને હોળીમાં સુખ આપે છે. આ હોળીના દિવસોમાં રાત દિવસ આ એક જ પરમ રસ છે. હવે વિપ્ર લીલાની વાત કરીએ તો બીજી ઘણી લીલા કરે છે. જેમ કે યજ્ઞોપવીત ધારણ કરી, ચંદનનું તિલક લગાવી, ધોતી ઉપરણા પહેરીને, પાવડી પહેરી, તુલસીની માલા ગળામાં ધારણ કરી, એક સુમરની હાથમાં લઈ અને પુસ્તક બગલમાં દબાવીને બ્રાહ્મણનો વેશ ધારણ કરી વ્રજમાં કૌતુક જોવાને માટે પધારે છે. આ પ્રકારે વૃષભાનજીની પોળમાં પધાર્યા. અહીંની રીત એવી હતી કે જે કોઈ બ્રાહ્મણ શ્રી વૃષભાનજીની પોળમાં કોઈકની રોકટોક વગર આવી શકતો. ત્યાં આપ શ્રી કીર્તિરાણીની પોળ છોડીને શ્રી સ્વામિનીજી ઘણા મનોરથો વિચારીને સખીઓની સાથે શ્રી ઠાકોરજીને મળવાનો વિચાર કરતી હતી. ત્યાં વિપ્રવેશમાં આપ પધાર્યા. જેમનો વિપ્રવેશ જોઈને શ્રી સ્વામિનીજી સખાઓની સાથે તેમને પગે લાગ્યા અને ઊંચું આસન પાથરી તેની ઉપર બેસાડી ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કર્યું. ત્યારે લલિતા બોલ્યા, જો विप्रजी तुम्हारो वेश तो बड़ो सुंदर है, कछु गुण हो तुम्हारे में है कि नहीं? बड़ी बड़ी पोथी माला लिए भयो हो। ત્યારે શ્રી ઠાકોરજી બોલ્યા, જો મેરે में सबरे गुण है, એટલે કે મારામાં બધા જ ગુણ છે. तुम कहो सोई सिद्ध કરી દિખાઉં. ઓ શ્રીનાથજી, ત્યારે લલિતાજીએ કહ્યું, એક દો ગુણ તો तुम अपने कहो. ત્યારે શ્રી ઠાકોરજી બોલ્યા, जो प्रथम तो मोह में यह गुण है कि जा काहू को वस्तु की आकांक्षा होय सुबह को तुरंत मिलाई दो, और काहू को मन कहू जायवे को होय तो ताको वहां एक क्षण में ले जाऊं, और कहूँ जाने ही नहीं, और तीनों काल की बात बताई देऊं. ત્યારે શ્રી સ્વામિનીજી બોલ્યા, जो हमको तो तीनों काल की बात बताई देऊं, हम कहाँ हते, अब हम कहाँ करत है, और आगे कहाँ होएगो, यह बात बताओ तो साचे ब्राह्मण हो. એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાન આ બધું જ બતાવી દો એમ. એટલે શ્રી ઠાકોરજીએ કહ્યું, જો પહેલે તો तुम श्री नंदराय जी के पुत सो सगरी मिली विचार करत हो, और आगे वाही समारे सो मिलन को सगरी विचार करत हो, और आगे वही कृष्ण तुमको मिलेगो. ओ श्रीनाथजी, वारी जाऊं बलिहारी जाऊं અને શું કરી જાઉં. આ સાંભળીને તો શ્રી સ્વામિનીજી થોડા શરમાયા અને મનમાં તો ઘણા પ્રસન્ન થયા. વિપ્રની પાસે આવીને ચરણ પકડીને ફરી પૂછવા લાગ્યા, हे पंडित, तुम तो बड़े ज्ञानी हो, कहो हमारी प्रीति सो श्री नंदराय जी के पुत्र सो लगी है, परंतु वाकु सब कारो कपटी कहत है, सो वो साची प्रीति हम पर राखत है कि नहीं, सो कहो. ત્યારે શ્રી સ્વામિનીજીએ ઘણા પ્રકારના વસ્ત્ર પહેરાવી, સામગ્રી આરોગાવી અને ફરીથી પૂછ્યું, જો અબ કૃષ્ણ કબ મિલેંગે? ત્યારે ઠાકોરજીએ કહ્યું, જો અબહી સૈયા મંદિર મેં ચલો, અબહી મિલાઈ દેઉં. ત્યાં સૈયા મંદિરમાં પધારીને બ્રાહ્મણ વેશ ઉતારીને ઘણા નાના પ્રકારની લીલા કરી બધા જ વ્રજભક્તોને આનંદ આપ્યો. હવે છે મનિહાર લીલા. આ પ્રકારે શ્રી ઠાકોરજી વ્રજમાં લીલા કરે છે. ક્યારેક મનિહાર એટલે કે ચૂડી બંગડી વેચવા વાળાનો વેશ ધારણ કરે છે. ઘણા બધા પ્રકારની ચૂડી એટલે કે બંગડી રંગબેરંગી લઈને વૃષભાનપુરાની ગલીઓમાં મોટેથી અવાજ કાઢીને ફરી રહ્યા છે અને નવકુમારિકાઓ વ્રજભક્તોને પહેરાવે છે. જ્યાં શ્રી સ્વામિનીજીની સખી સાંભળીને શ્રી કીર્તિરાણીજીને કહે છે कि जो चूरी वारो आयो है, तुम्हारी बेटी की पुरानी चूरी हो गई है, सो नहीं पहराई देऊं. ત્યારે કીર્તિરાણીજી કહે છે, બુલાઈ લાવ. ત્યારે પછી અંદર જઈને નાની નાની ચૂડી શ્રી સ્વામિનીજીને લાવીને બતાવી.
ત્યારે શ્રી કીર્તિજી પોતાની ગોદમાં લઈને પહેરાવવા લાગ્યા. શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજીએ આંખોના સેનથી સમજાવ્યું. ત્યારે શ્રી સ્વામિનીજી બાલભાવ કરીને રડતા રડતા કહેવા લાગ્યા, જો મૈયા मैं चूड़ी नहीं पहनूंगी, मेरा हाथ दुखेगो. ताते हे ललिता तो मैया को समझाए. ત્યારે લલિતાજીએ કીર્તિજીને કહ્યું કે જો યહ तुम्हारे पास चूड़ी नहीं पहनेगी. ત્યારે કીર્તિજીએ કહ્યું, જો હે લલિતા તું પાસ બેઠી કે કિબાર લગાઈ કે ચૂરી પહેરાઈયો, કોઈ આવે નહીં. ત્યારે લલિતાજી દરવાજો બંધ કરીને શ્રી સ્વામિનીજીને લઈને બેસી. ત્યારે શ્રી ઠાકોરજી ચૂડી પહેરાવા લાગ્યા અને ઘણા ભાવ શ્રી હસ્તથી કરવા લાગ્યા. ત્યારે કામની ઉત્પત્તિ થઈ. ત્યારે લલિતાજીને શ્રી સ્વામિનીજીએ કહ્યું, જો યહ ચોરી પહેરાવત હૈ સો તો નંદ કુમારત હૈ, તો કિવાર ખોલી કે બહાર બેઠ. ત્યારે લલિતાજી દરવાજો ખોલીને બહાર આવી. ત્યારે બંને સ્વરૂપ ઘણા પ્રકારની લીલા કરી. ભાત ભાતની ચોરી પહેરાવીને પછી વિદાય લઈને ઘર પધાર્યા. આમ ભક્ત મનોરથ પૂરક એવા શ્રીનાથજી છે. હવે છે દાન લીલા. ક્યારેક દાનના બહાને દાનઘાટી શ્રી ગિરિરાજ ઉપર સખાઓની સાથે આપ બેઠા હતા. દધીનું દાન માંગે છે. ક્યારેક સાંકરીખોર વગેરે જગ્યાએ વ્રજ ભક્તો પણ દાનનું બહાનું કરીને સુમધુર મિષ્ટાન ગોરસ લઈને અનેક ભાવ સાથે ત્યાં ભેગા મળીને શ્રી કૃષ્ણ લીલા ગાન કરતા પધાર્યા છે. ત્યારે સાંકડી ખોરમાં બધી સખીઓ આવી. ત્યારે ચારે બાજુએથી શ્રી ઠાકોરજી આંટાવાળો ફેટો બાંધીને સખાઓ સહિત પીતાંબર પહેરી વૈજંતી માલા ધારણ કરી ચરણારવિંદમાં ખડાઉ ધારણ કરી મસ્તક પર મોર ચંદ્રિકા મકરાકૃત કુંડલ કપોલન ઉપર ઝલકી રહ્યા છે. શ્રી હસ્તમાં લકુટી એટલે કે મુરલી છે. માર્ગમાં લાકડી આડી કરીને શ્રી સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજી વગેરેને રોક્યા અને શ્રીમુખથી કહ્યું, હમારો દાન દિए बिना सदा निकसी जाती हो, सो आज सगरे दिन को मांगत हूं. ત્યારે શ્રી ઠાકોરજી કહે, जो नंदरायजी व्रज के राजा है सो हमको सगरे व्रज को राज दियो है. આ સાંભળીને બધી સખીઓ હસવા લાગ્યા ને કહ્યું, વહી નંદ जो हमारे वन की घासन की रखवारी को राखे हैं, कंस के डर के मारे नंद यशोदा हूँ आई हमारे पिता की छां बसे हैं, तिनके ही तुम पुत हो, सो यह तो कुल की रीत है, तिनको पालन करिए. जो तनक बढ़ाई पाई के माथे चढ़े ताते बहुत ढिठाई सो मती बोलो. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, जो सीधे दान दे के पाछी जाई पुकारियो, यहाँ वन में बोलोगी तो सबके आभूषण वस्त्र आदि भली भांति से लूटी लेंगे, और जा कंस को जोर जतावत हो सो आपू ही मरी રહ્યો है, कछुक दिन और जीवे को. આ સાંભળીને શ્રી સ્વામિનીજીએ હસીને કહ્યું, जो अब कंस को गारी देत हो और अर्धरात्रि को भाजे डोलो हो, इतनो बल दिखावत हो और महावंते भाजी के श्री गिरिराज के कंदरा में छिपे फिरत हो, तनक दही माखन के लिए घर में चोरी करत फिरत हो, ऐसी दान मांगत हो, ऐसी तुम्हारी बड़ाई है. ત્યારે श्री चंद्रावली जी बोली, जो अब जान देवो अब हम कहा किरानो माल लेके जाते हैं, सो तुम दान मांगत हो. ત્યારે श्री ठाकुर जी बोलिया, तुम्हारे पास माल इतनो है, इतनो काहो के नहीं, तुम्हारे पास जो है वो हमारे जो है सब हमारे लायक है, सो हम लेके जाएंगे. એટલે હવે આ શ્રી હરિરાયજી જે બલિદાન લીલા છે તેનું વર્ણન આવ્યું. તેની પહેલા જે વર્ણન આવ્યું એ કુંભનદાસજીની બલિદાન લીલા છે તેનું વર્ણન હતું. એટલે આપણે સમજીએ તો ખ્યાલ આવે. हमारे आभूषण की और मन राखत हो, सो हमारे एक नग को ऐसो मोल है, जो सब गाय नंदालय की वैभव, और जो तुम भूखे भय हो. ओहो,
तुम बहुत ढीठ होए के बोलत हो, हमारे आभूषण की और मन राखत हो, सो हमारे एक नग को ऐसा मोल है जो सब गाय नंदालय की वैभव। एक ठोर करोगे तो હું પૂરો નહીં પड़ेंगो। ताते जैसे तुम्हारे माँ बाप जा रीति सो चले हैं, ताहे रीति सो तुम ही चलो। और जो तुम भूखे भये हो तो विनती करे के मांगो, तब हम कहे सो करो। तुमको थोड़ो सो दही दे दई। ત્યારે શ્રી ઠાકોરજી કહે છે કે જો મોકો તો બહોત ભૂખ લાગી है, तुम कहो सो करे। ત્યારે લલિતાજીએ કહ્યું, જો हमारी प्यारी जू के आगे नौतन नाच नटकी नाई, नाचो तो हम तुमको देही। ત્યારે શ્રી ઠાકોરજીએ અનેક તાન તરંગ પૂર્વક નૃત્ય કરીને બધાને મોહિત કર્યા। ક્યારેક સુતા સુતા દહીં દૂધ પીએ છે, ત્યારે શ્રી સ્વામિનીજી ચંદ્રાવલીજી સહિત ઘણા પ્રકારની સામગ્રી આરોગાવીને સંઘના બધા સખાઓને દૂધનું ભોજન આપે છે। અહીં શ્રી ઠાકોરજી બધા સ્વામિનીજી સાથે નાના પ્રકારની વિહાર લીલા કરવા લાગ્યા। વગેરે ભાવદાન કરવાનો જ વિચારવો, એટલે કે આ બધા ભાવનું દાન કરવા માટે પ્રભુ આ બધી લીલા કરી રહ્યા છે। પ્રભુ આ પ્રકારે વસંત હોરી ખેલી રહ્યા છે। ક્યારેક હોરીમાં શ્રી ઠાકોરજી આ લીલા કરે છે, જે ગોપના ઘરમાં અડધી રાત્રે સંતાઈને વ્રજમાં પધારે છે। ત્યાં વ્રજભક્ત પરમ ચતુરાઈથી ગુપ્ત અનેક વેશ પહેરીને દીપક બંધ એટલે કે બુઝાવી કરી બીજા ઘરમાં શયન કરી શ્રી ઠાકોરજીના મિલનનું સ્મરણ કરે છે। તેથી શ્રી ઠાકોરજી ભક્તોને મળવા માટે પાછળથી ઘરમાં આવી દરવાજો ખોલી જે પહેલા દિવસે ભક્ત કહી રાખે છે કે આ જગ્યાએ ચાવી રાખી છે, બહારથી ખોલીને આવજો। જે શ્રી ઠાકોરજી ચાવીથી ધીમે રહીને દરવાજો ખોલીને દરવાજો બંધ કરી ભક્તોની પાસે પધારે છે। જ્યાં ભક્ત ભરી નિદ્રામાં સૂતો છે ત્યારે શ્રી ઠાકોરજી ભક્તના પગનો અંગૂઠો મરોડીને જગાવે છે। ત્યારે ભક્ત ચમકીને મધુર વચન કહે છે, જો કોણ હૈ? ત્યારે શ્રી ઠાકોરજી કહે છે કે જો ચૂપ હોઈ રહો, યહ તો મેં હી હું। આવી શ્રી ઠાકોરજીની મધુર વાણી ઘણી જ પ્યારી ભક્તોને લાગી। આથી આખું અંગ શીતલ થઈ ગયું। ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાની ગોદમાં બેસાડીને ઘણા પ્રકારની લીલા કરી હૃદયના તાપનું નિવારણ કર્યું। જ્યારે સવાર થવા આવ્યું ત્યારે શ્રી ઠાકોરજી ભક્તના ઘરથી નીકળીને પાછળથી આવી નિજ મંદિરમાં પોઢ્યા। બીજા ઘણા પ્રકારથી ખેલે છે, એટલે જ કહેવાય છે ને, સકળ વ્રજમાં પોઢિયા વાલો। અને હવે છે નાયન લીલા, એટલે ક્યારેક કાજલ મહેંદી લગાવી લહેંગા ફરિયા ચોલી પહેરીને નાયન એટલે કે કાંસકા મહેંદી કાજર વેચવાવાળીનો વેશ ધારણ કરીને કાંસકા મહાવર લઈ વૃષભાનપુરામાં જઈને મણિહારીનની જેમ લીલા કરી શ્રી સ્વામિનીજીના કેશ સરસ રીતે ઓળીને મહાવર એટલે કે એક પ્રકારનો લાલ રંગ ચરણમાં લગાવીને નાના પ્રકારના વિહાર કર્યા। આ પ્રકારની ભાવના કરવી। આમ પ્રભુ અનેક રસરૂપ લીલાઓ કરી છે, જે આપણે આત્મામાં અનુભવી શકીએ છીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો। જય શ્રી કૃષ્ણ।